નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે પીએમ કિસાન યોજનાનો જે 19મો હપ્તો આવવાનો છે તે કઈ તારીખે આવવાનો છે કે ક્યારે આવવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। તો સૌપ્રથમ મિત્રો આ હપ્તા વિશે વાત કરીએ તે પહેલાં તમને આ હપ્તાની થોડીક માહિતી આપી દઉં કે આ હપ્તો કોને કોને મળશે। તો જો તમારે આ 19મા હપ્તાનો લાભ જોઈતો હોય તો જો તમે પહેલેથી કેવાયસી ના કરાવેલી હોય તો જલ્દીથી કેવાયસી કરાવી લેવી। અને ઘણા બધા લોકોએ તો ઘણા બધા ખેડૂત મિત્રોએ કેવાયસી કરાવી જ લીધી છે અને ખાસ એની સાથે જમીન ચકાસણી પણ અનિવાર્ય હવે કરી દેવામાં આવી છે। તો તમે જમીન ચકાસણી પણ ના કરાવી હોય તો તે પણ કરાવી દેવાની છે। તો આ બંને મુદ્દા ફરજિયાત છે। જેમણે આ બંને કામ કમ્પ્લીટ કરેલા છે તેમને 19મો હપ્તો મળશે। તો આગળ વાત કરીએ કે આ હપ્તો કેટલો મળતો હોય છે, તો કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય છે। આમ એક વર્ષમાં કુલ 3 હપ્તા મળતા હોય છે ખેડૂત ભાઈઓને। આમ ટોટલ એક વર્ષની અંદર 6000 રૂપિયાનો લાભ આપવામાં આવતો હોય છે। આ દરેક લાભ પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવતો હોય છે। તો હવે ખાસ વાત કરીએ કે આ 19મો હપ્તો ક્યારે આવશે, તો તે પહેલાં તમને જણાવું કે 18મો હપ્તો ક્યારે આવ્યો હતો, તો કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો। તો હવે 19મો હપ્તો ક્યારે આવશે, તો કે દર 4 મહિને આવે છે, તો ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો આવશે, પરંતુ તેની કોઈ તારીખ હજી રિલીઝ કરવામાં આવી નથી કે કઈ તારીખે હપ્તો આપવામાં આવશે। તો તેના વિશે સૌપ્રથમ માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે ત્યાં તમને સૌપ્રથમ આના વિશે માહિતી આપવામાં આવશે। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોમાં વધુ ને વધુ લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।